હે નમસ્કાર 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 વાલીડાઓ, કેમ છો ભાઈ? બધા મજામાં ને? અરે જોરદાર જક્કાસ એક નંબર મારા ટોપર બાળકો ભાઈ બધા. હે કેમ છો? જલસામાં ને? તો આજે આપણે ભાઈ ફરી આવી ગયા છીએ ક્યાં? તો કે આ ગુજરાતની નંબર 1 જોરદાર જક્કાસ ને એક નંબર યુટ્યુબ ચેનલ કઈ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ છેકડા તમારો મોટો ભાઈ તમારા બધાનું છે ને હાર્દિક 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 સ્વાગત કરું છું વાલો. એમ મારા કલેજો જલસા જ કરશે છો ને? હે અરે સાહેબ, જલસો એટલે મોજ મજા ને બસ જલસા કરવું એ જ અમારી જિંદગીનું નામ છે. અરે ભાઈ ભાઈ ભાઈ, તો ચાલો આપણે છે ને આજે પેલા થોડુંક રીકેપ કરી લે. રીકેપ એટલે કે કાલે આપણે શું ભણેલા હતા હે વાલો? કાલે આપણે છે ને જોરદાર જક્કાસ ને એક નંબર જે લેબોરેટરી થર્મોમીટર છે ને એ આપણે ભણેલા હતા. રેડી? અને એ લેબોરેટરી થર્મોમીટરમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ કે ભાઈ એનું મહત્વ જોયું રે, પછી એનો સાવચેતી આપણે એનો સાવચેતીપૂર્વક કઈ રીતે ઉપયોગ કરવો તે જોયું. સાથે સાથે આપણે બીજી પણ વસ્તુ જોઈ કઈ, તો કે એ લેબોરેટરી થર્મોમીટરને આપણે વાંચન કઈ રીતે કરવું. સાથે સાથે જે ક્લિનિકલ થર્મોમીટર છે એમાં જે ખાંચ આપેલી છે એ ખાંચનો ઉપયોગ પણ આપણે જોઈ લીધો વાલીડાઓ. સાથે સાથે બીજી એક નવીન વાત આપણે જોઈ કે ભાઈ જે થર્મોમીટરમાં પારો ભરેલો હોય છે એ પારો છે ને બાળકો આપણા શરીર માટે મીન્સ કે મનુષ્ય માટે હાનિકારક ઝેરી પદાર્થ છે. કેવો છે? ઝેરી પદાર્થ. રેડી? તો તેનો એટલા માટે આપણે થર્મોમીટરનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે વાલીડાઓ મસ્ત મજાના આપણે ઉષ્માના વહન વિશે પણ આપણે જોઈ ગયા કે ભાઈ ગરમ પદાર્થથી મીન્સ કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માના વહનને મીન્સ કે ગરમ પદાર્થથી ઠંડા તરફ ગરમથી ઠંડા તરફ ઉષ્માના વહનને શું કહેવાય? તો કે ઉષ્માનું વહન કહેવાય છે. રેડી? ગરમ થી ઠંડા તરફ જે ઉષ્માનું વહન થાય છે તો આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવાય છે. આ પણ આપણે સાથે આપણે જોઈ લીધું. મસ્ત મજાનો મીણવાળો આપણે પ્રયોગ પણ જોયો કે જેમાં એક પછી એક મસ્ત મજાનું મીણ ટપક 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 પીગળતું જતું હતું. ખ્યાલ છે હે બોલો? તો હવે શું ભણવાનું છે? તો એ શું ભણવાનું છે મીન્સ કે આજે આપણે શું શીખવાનું છે એની પહેલા આપણે મસ્ત મજાનું ભાઈ વાલીડાઓ જે નવા વિદ્યાર્થીઓ આવેલા છે એ નવા વિદ્યાર્થીઓ માટે જણાવી દઉં કે આ વિડીયો છે એ વિડીયોના નીચે મસ્ત મજાની ડિસ્ક્રિપ્શનમાં તમને એક મસ્ત મજાની લિંક આપેલી છે. એ લિંકમાં તમે ઓપન કરશો તો તમને આગળના બધા આપણા અપલોડ થયેલા મીન્સ કે વિડીયો જોવા મળશે. પ્રકરણ 1 પ્રકરણ 2 ના બધાના વિડીયો મસ્ત મજાના તમને જોવા મળશે. અને એ વિડીયો તમે જોશો બાળકો તો એ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળશે, ઘણું બધું જાણવા મળશે અને ભાઈ તમે બની જશો ટોપર. રેડી? એ ટોપર બનીને પછી તમે મસ્ત મજાના અહીંયા આવશો ને તમને વધારે ખ્યાલ આવશે બાળકો. રેડી? અને એ ભાઈ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરાવેલું છે જેથી તમને સ્વાધ્યાય સોલ્વ કરવામાં કોઈ દુવિધા આવશે નહીં. રેડી? તો ચાલો વાલીડાઓ, તો તમારે શું કરવાનું છે એ વિડીયો જોવાના છે અને પછી આ નવા વિડીયોમાં આવવાનું છે. અને ભાઈ જે બાળકો પહેલેથી જ આ વિડીયો જોતા આવે છે, આપણા પહેલા વિડીયોથી બધા વિડીયો જોતા આવે છે વાલીડાઓ, તમારે મસ્ત મજાનું એક કામ કરવાનું છે. શું? તો કે ભાઈ તમે જે વિડીયો જોતા આવો છો એમાં કમેન્ટમાં કોઈ કમી રાખવાની નથી વાલીડાઓ. અને તમારા આસપાસના જે તમારા મસ્ત મજાના ભાઈઓ બહેનો સાથીઓ મીન્સ કે તમારા ભાઈબંધુ મિત્રો સખા વાલાઓ, અરે જે કોઈ તમારા વાલાઓ છે ભાઈ, તમારા કલેજાઓ છે, આ બધાને છે ને આપણો આ વિદ્યાકુલ ધોરણ 6, 7, 8 નો મસ્ત મજાના વિડીયો આપણે શેર કરવાના છે અને એને કહેવાનું છે ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તારે પણ ભૂલવાનું નથી. રેડી? તો ચાલો હવે આપણે શું શીખશું આજે? તો આગળ વધીએ. ઉષ્માના સુવાહક. ઉષ્માના સુવાહક. ઉષ્માના સુવાહક કે જે ઉષ્માનું વહન પોતાની અંદરથી થવા દે છે. પછી આવે છે ઉષ્માના મંદવાહક જે પોતાની અંદરથી ઉષ્માનું વહન તો થવા દે છે પણ કેવું? ખૂબ જ ધીમું. રેડી? જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન
કેવા જુદા જુદા પદાર્થમાં આપણે ઉષ્માનું વહન જોવાનું છે કે કેવા પદાર્થમાં કઈ રીતે ઉષ્માનું વહન થાય છે. સાથે સાથે વાલીડાઓ પાણીમાં ઉષ્માનું સંવહન, રેડી, પાણીમાં ઉષ્મા કઈ રીતે સંવહન પામે છે એ પણ જોવાનું છે. સાથે સાથે હવામાં પણ ઉષ્માનું સંવહન જોવાનું છે. અને મીણબત્તી અને ગરમ હવા, મસ્ત મજાનો આ એક જોરદાર સરપ્રાઈઝ પ્રેક્ટિકલ છે તમારી માટે બાળકો, રેડી. એમાં તમારે ભાઈ ઘરે છે ને આવા પ્રયોગ કરવાના નથી, કેમ કે આમાં દાજવાની છે ને થોડી કમથી ભાઈ ચાન્સ રહે છે. એટલા માટે બાળકો તમારી સુરક્ષા એ અમારી સૌથી પહેલી જવાબદારી છે. અને ભાઈ તમને ટોપર બનાવવા એ અમારી સૌથી મોટી ફરજ છે. તો બાળકો થઈ જાવ તૈયાર, બનવા ટોપ પર, બેસી જાવ આપણા સક્સેસના મિશનમાં. ચાલો તો આપણે આગળ વધી જઈએ. ઉષ્માના સુવાહક, ઉષ્માના સુવાહક, રેડી. કે ભાઈ જે પદાર્થોમાં ઉષ્માનું વહન સરળતાથી થાય છે, ભાઈ જે પદાર્થોમાં ઉષ્માનું વહન કેવું થાય છે, સરળતાથી થાય છે, તો એ પદાર્થોને કહેવાય છે વાલા ઉષ્માના સુવાહક. શું કહેવામાં આવે છે? ઉષ્માના સુવાહક કહેવામાં આવે છે વાલા. કે જે પદાર્થ પોતાના અંદરથી ઉષ્મા સરળતાથી પસાર થવા દે, પોતાની અંદરથી ઉષ્મા સરળતાથી પસાર થવા દે. કેવી? સરળતાથી પસાર થવા દે. તો આ સરળતાથી ઉષ્મા પસાર થાય છે, તો એવા પદાર્થોને ઉષ્માના સુવાહક કહેવાય. શું કહેવાય? ઉષ્માના સુવાહક. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ ધાતુ છે, જો કે એલ્યુમિનિયમ છે, તાંબુ છે, લોખંડ છે, રેડી, આ બધી ધાતુ કે જે પોતાની અંદરથી ઉષ્માને ઝડપથી પસાર થવા દે છે, તો આ બધાને શું કહેવાય બાળકો? ઉષ્માના સુવાહક કહેવામાં આવે છે વાલાઓ. શું કહેવામાં આવે છે? ઉષ્માના સુવાહક. ભાઈ મારા ટોપરો, ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ ઉષ્માના સુવાહક કોને કહેવાય? રેડી, ચાલો. ઉષ્માના મંદવાહક. ઉષ્માનું વહન તો થવા દે, પણ કઈ રીતે? કે જે પદાર્થોમાં ઉષ્માનું વહન સરળતાથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહેવામાં આવે છે. કે જે પદાર્થો છે એમાં ઉષ્મા લાગુ તો પડે છે, પણ સરળતાથી એમાં ઉષ્માનું વહન થઈ શકતું નથી. રેડી, મસ્ત મજાનું, રેડી. પણ ઉષ્માનું વહન અમુક પદાર્થો એવા છે કે ઉષ્માનું વહન થાય, પણ કેવી રીતે? ધીરે ધીરે, ધીરે ધીરે ઉષ્માનું વહન થાય. એટલે કે ધીમે ધીમે, સ્લોલી સ્લોલી. રેડી? કઈ રીતે? ધીમે ધીમે. આપણે જે કડાઈ છે, કડાઈ મસ્ત આપણી મમ્મી જે કડાઈમાં જે ઉત્તપમાં કે ઢોસા બનાવે, એ કડાઈનો જે હાથો છે, રેડી, એ કડાઈનો હાથો એ ગરમ થશે, રેડી, એ ઉષ્માનું વહન કરતું નથી, પણ કેને કારણે ગરમ થાય છે? કે જે કડાઈ ગરમ થાય છે, રેડી, એમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે હાથા તરફ આવે છે, પણ બહુ જ ઓછો ગરમ થશે. કેમ? કેમ કે તે પ્લાસ્ટિક છે, એક પ્રકારનું ફાઈબર છે, કેને કારણે તે ઉષ્માનું વહન કરતું નથી. તે ઉષ્માના કેવા છે? મંદવાહક છે. રેડી? કઈ રીતે? તો કે ધીરે ધીરે છે ને ભાઈ ઉષ્માનું વહન કરે છે. કઈ રીતે કરે છે? ધીરે ધીરે ઉષ્માનું અમુક પદાર્થો વહન કરે છે, બહુ સ્લોલી સ્લોલી. એટલે કે ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના, ધીરે ધીરે સે મુझको तपाना, धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से मुझको गरम करना. રેડી બાળકો? ખ્યાલ આવી ગયો ભાઈ તમને? મજા આવી ગઈ? જોરદાર, જકાસ, એક નંબર. અરે વાલીડાઓ, ચાલો એના ઉદાહરણમાં આવે પ્લાસ્ટિક અને લાકડું. રેડી? કે જે ઉષ્માના કેવા છે? મંદવાહકો છે. કે લાકડું છે પોતાના અંદરથી ઉષ્મા પસાર થવા દેતું નથી. એમાંથી ઉષ્મા પસાર તો થાય, પણ જો ઉષ્મા પસાર થાય તો આખું લાકડું કેવું થઈ જાય? સળગી જાય. સાથે સાથે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક પણ પોતાની અંદરથી ઉષ્મા પસાર થવા દેતું નથી. રેડી? એટલે કે તમે લાકડાના એક છેડે તમે એને ઉષ્મા આપો અને બીજા છેડે તમે મસ્ત લાકડાને પકડીને રાખો, તો તમારો હાથ ગરમ થશે નહીં વાલાઓ. ખ્યાલ આવી ગયો? એટલે કે લાકડું અને પ્લાસ્ટિક એ ઉષ્માને સરળતાથી આગળ જવા દેતા નથી. એટલા માટે ઉષ્માના કેવા છે? મંદવાહકો છે વાલાઓ. રેડી? હવે જુદા જુદા પદાર્થોમાં આપણે ઉષ્માનું વહન જોવાનું છે. કે ભાઈ જુદા જુદા પદાર્થો છે એ જુદી જુદી રીતે ઉષ્માનું વહન કરતા હોય. જો બધા પદાર્થોમાં ઉષ્માનું વહન એક સરખું થતું નથી. કે ભાઈ બધા પદાર્થો છે એમાં ઉષ્માનું વહન એક સરખું થતું નથી. મીન્સ કે અલગ અલગ રીતે થાય. બધાની પોતપોતાની ક્વોલિટી હોય ને.
હે તમે છે, તમે પણ કઈ રીતે કે ભાઈ તમારા અમુક બાળકોના અક્ષર એટલા જોરદાર જકાસ ને એક નંબર થતા હોય, મીન્સ કે ખૂબ જ સુંદર થતા હોય. રેડી? અમુક બાળકોના અક્ષર તો ઉડતા હોય. હે પંખી બનું ઉડતા ફિરું મસ્ત ગગન में, आज मैं आबाद हूं दुनिया के चमन में. હે અમુક બાળકોના અક્ષર એટલા ખરાબ થતા હોય. હે અમુક બાળકોના અક્ષર એટલા સુંદર થાય, મજા આવી જાય જોવાની. એટલે એટલા સુંદર એટલે તમે વાત પૂછોમાં, એવા સુંદર થતા હોય અમુક બાળકોના અક્ષર. અને પછી આવે ભાઈ લેજન્ડ, જોરદાર, હે પાવરફુલ માણસો કે જેના અક્ષર પંખીની જેમ ઉડતા હોય. હે અક્ષર કહેતા હોય ભાઈ પંખી બનું ઉડતા ફરું મસ્ત ગગન में, आज मैं आबाद हूं दुनिया के चमन में. આવા અક્ષરો ભાઈ વાલાઓના હોય. હે ઘણા બાળકોના અક્ષરો આવા હોય છે. તો ભાઈ એવી જ રીતે તમારી કેમ અક્ષરોની ક્વોલિટી અલગ અલગ છે, એમાં ધાતુ કે જે પદાર્થો છે એની પણ ઉષ્મા વહન કરવાની ક્વોલિટી કેવી છે, અલગ અલગ, કે બધામાં એક સરખું વહન થતું નથી વાલાઓ. ધાતુઓમાં ઉષ્મા ઝડપથી ફેલાય છે, જ્યારે પ્લાસ્ટિક અને લાકડામાં ધીમે ધીમે ફેલાય છે. રેડી? ધાતુમાં ઉષ્મા કેવી થાય? ઝડપથી ફેલાય. જ્યારે પ્લાસ્ટિક અને લાકડામાં કેવી છે? ધીમે ધીમે ફેલાય છે. એટલે કે ધાતુઓ ઝડપથી ઉષ્માનું વહન કરે, જ્યારે પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માનું વહન કરે પણ બહુ સ્લોલી. કાચબો કેમ આવે? ટીચુક એવી રીતના ચાલે ભાઈ. ચાલો તો હવે આપણે આગળ વધીએ બાળકો. ધાતુ, પ્લાસ્ટિક અને લાકડાનું અવલોકન. કે ભાઈ ગરમ પાણીમાં સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની વસ્તુ અને લાકડાની પેન્સિલ રાખવાની છે. રેડી? કયા પદાર્થનો છેડો ઝડપથી ગરમ થશે? મસ્ત મજાનો છે ને, તમારી ચોપડીમાં આવો એક પ્રયોગ આપેલો છે કે ભાઈ એક ગરમ પાણીની આપણે બાઉલ લેવાનું છે કે કોઈ પણ કાચનું એક સાધન લેવાનું છે ગરમ પાણીનું. રેડી? એમાં આપણે મસ્ત મજાની એક સ્ટીલની ચમચી મૂકવાની છે, જે આપણા ઘરે જમવા માટે આપણે ઉપયોગ કરતા હોય. પછી એક પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ મૂકવાની છે, સાથે સાથે કોઈ લાકડાની વસ્તુ મૂકવાની છે. રેડી? તો જો, અને આપણે એનો બીજો છેડો પકડવાનો છે થોડાક સમય પછી. સૌથી વધુ ગરમ કોણ થશે? સ્ટીલની ચમચી. ઓછી ગરમ કોણ થશે? પ્લાસ્ટિકની વસ્તુ. ખૂબ જ ઓછું ગરમ કોણ થાય? તો કે લાકડાની પેન્સિલ. આ બધા ઉપર તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ વસ્તુ છે એ ઉષ્માનું વહન ઝડપથી કરે છે, કઈ છે ધીમે ધીમે કરે છે. ખ્યાલ આવે? હા સર, જોરદાર, જક્કાસ, એક નંબર, મજા આવી ગઈ. અરે ભાઈ મજા આવી ગઈ હોય ને તો કમેન્ટ સેક્શનમાં તારી આ મજાને બતાવજે. અને ભાઈ કમેન્ટમાં છે ને બાકાજી બોલાવાનું ભૂલવાનું નહીં મારા કલેજાઓ. હે વાલો, કમેન્ટ સેક્શનમાં ભાઈ બાકાજી બોલાવી દીધો કે નહીં? તો કે લાઈક નહીં. અરે વાલો, ઘન પદાર્થોમાં ઉષ્મા સોરી બાળકો. ચાલો, ઘન પદાર્થોમાં ઉષ્મા એક છેડેથી બીજા છેડે જાય છે. રેડી? ઉષ્માનું વહન મેં તમને પહેલા કીધું કે ગરમથી ઠંડા તરફ થાય. રેડી? ગરમથી ઠંડા તરફ. એટલે કે આ ક્રિયાને ઉષ્મા વહન કહેવાય છે. કે જે કેવા પદાર્થો છે? ઘન પદાર્થો છે. રેડી? ઘન પદાર્થ કોને કહેવાય? કે ભાઈ ઘન પદાર્થ કે જે ચોક્કસ દળ ધરાવતું હોય, ચોક્કસ આકાર ધરાવતું હોય, રેડી, ચોક્કસ કદ ધરાવતું હોય. રેડી? એને ઘન પદાર્થ કહેવાય. અને ઘન પદાર્થમાં જે આ ગરમ ભાગ તરફથી એક છેડેથી બીજા છેડા તરફ શું થાય? ઉષ્માનું વહન થાય. તેને શું કહેવાય? ઉષ્મા વહન કહેવાય. એટલે કે મોમના ટીપા ઉષ્મા પહોંચતા પીગળે છે. આ પ્રેક્ટિકલ મસ્ત મજાનું આપણે જોઈ લીધો બાળકો કે ભાઈ ઘન પદાર્થમાં ઉષ્માનું વહન કઈ રીતે થાય છે. ખ્યાલ આવી ગયો તમને? મસ્ત મજાનું જે આ મીણ આપણે રાખેલું હતું એ મીણ જો ધીમે ધીમે ટપકતું જાય છે. ખ્યાલ આવે છે? ચાલો તો હવે આપણે આગળ વધીએ. પાણીમાં ઉષ્માનું સંવહન. ભાઈ આ તમારી માટે જોરદાર જકાસ ને એક નંબર ટોપિક છે, મજા આવી જાય એવો. હે કે પાણીમાં ઉષ્માનું સંવહન કઈ રીતે થાય? ગોળ તળિયાવાળા ફ્લાસ્કમાં પાણી ભરવાનું છે. જો આ છે ગોળ તળિયાવાળો ફ્લાસ્ક. રેડી? આનું તળિયું કેવું હોય? ગોળ. એમાં ગોળ હોય, એમાં આપણે પાણી ભરવાનું છે. અને એમાં આપણે પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિકો પાણીમાં નાખવાના છે. કેના? પોટેશિયમ પરમેંગેનેટ. રેડી? પોટેશિયમ પરમેંગેનેટ મીન્સ કે KMnO4. રેડી? KMnO4 આને કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ. જે એમાં કે છે ને એને આપણે કહેવામાં આવે છે પોટેશિયમ. રેડી? અને આ જે આયન છે એને શું કહેવામાં આવે છે? મેંગેનેટ આયન. રેડી?
મેગ્નેટ આયન. રેડી? પોટેશિયમ પર મેંગેનેટ. રેડી? કયું? પોટેશિયમ પર મેંગેનેટ. આ પોટેશિયમ પર મેંગેનેટના જે સ્ફટિકો છે એ આપણે પાણીમાં નાખવાના છે. એ સ્ફટિકો કેવા જાંબલી કલર જેવા હોય. કેવા હોય? જાંબલી, જે જાંબુડા હોય કે જાંબુડા, હા, જાંબુડા કલરના એના સ્ફટિકો હોય. એને તમે મસ્ત મજાના પાણીમાં નાખો એટલે કેવા જોવા મસ્ત મજાના કેવા થાય છે, ધીમે ધીમે એ પોતાનો કલર છોડે છે અને મસ્ત મજાનું પર્પલ 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 આખું જાંબલી કલરનું જે પાણી થઈ જાય છે. નીચેથી ગરમ કરતા ગરમ પાણી કેવું જાય? ઉપર જાય. હાલો, યાદ રાખજો, હંમેશા તમે કોઈ પણ જે પાણી છે કે કોઈ પણ પ્રવાહી છે એને તમે ગરમ કરો તો સૌથી પહેલા જે તળિયાની સપાટી છે એ ગરમ થશે, પછી ધીમે ધીમે એ પાણી છે ને ઉપર જશે. કે ગરમ પાણી હંમેશા, ગરમ પદાર્થ કેવો હોય? હલકો. એને ઠંડુ થવું હોય. કેવું થવું હોય? ઠંડુ. તો એ હંમેશા કેવું જાય? ઉપર. અને જે ઉપરનો ઠંડો પદાર્થ છે ક્યાં આવે? નીચે. રેડી? જો ગરમ થયેલું પાણી ઉપર જાય છે અને ઠંડુ પાણી નીચે આવે છે. રેડી? જો મસ્ત મજાનું ગરમ પાણી થાય, ઠંડુ ઉપર ઠંડુ થવા થાય ને ઠંડુ પાણી ઉપરથી ક્યાં આવે? નીચે. મસ્ત મજાનું જો આખું તમને આ પાણીનું શું છે? સંવહન થાય છે. પાણીનું શું થાય છે? સંવહન. રેડી? આ રીતે પાણીમાં ઉષ્માનું સંવહન થાય. હું કે જે ગરમ પાણી છે ધીમે ધીમે મસ્ત મજાનું આમ રાઉન્ડ મારે ઉપરથી, અને ઉપર જે ઠંડુ પાણી છે એ ક્યાં આવે? નીચે. ગરમ પાણી ક્યાં જાય? ઉપર. ઉપરનું પાણી ક્યાં આવે? નીચે. એ મસ્ત મજાનું તરવાનું થઈ ગયું. ટીપુક ટીપુક થઈ ગયું કે નહીં? અરે સાહેબ જોરદાર. ચાલો ચાલો, આ વસ્તુ શું છે? તો કે પાણીમાં ઉષ્માનું સંવહન છે. શું છે? પાણીમાં ઉષ્માનું સંવહન. ચાલો, પાણીમાં ગરમીના પ્રવાહો. પાણીમાં જે આપણે ગરમી આપીએ છીએ, રેડી? તો એની અંદર શું થાય છે? તો કે પાણી ગરમ થતા તેની અંદર પ્રવાહો બને. મીન્સ કે પ્રવાહો એટલે કે જે પરપોટા છે, મીન્સ કે જે નીચે પાણી ગરમ થયું એના પ્રવાહો બને. એ પ્રવાહો શું કરશે? કે આ પ્રવાહો ઉષ્માને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. વાલાઓ, યાદ રાખજો, જ્યારે પાણીને આપણે ગરમ કરીએ ત્યારે ગરમ પાણીમાં એના પ્રવાહો બને. શું બનશે? પ્રવાહો. અને આ પ્રવાહો એ પાણીને મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરે છે. રેડી? આ પ્રવાહનું કામ શું છે? પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરે. જ્યાં મસ્ત મજાના પ્રવાહો બનેલા છે તો એ પાણીને એક જગ્યાએથી ક્યાં લઈ જાય છે? બીજી જગ્યાએ. મીન્સ કે જે ગરમ પાણી છે એને ઉપર લઈ જાય છે. રેડી? ગરમ પાણી ક્યાં લઈ ગયા? ઉપર. અને ઉપર જે ઠંડુ પાણી હતું એને ક્યાં લાવે છે? નીચે. ઉપરનું જે ઠંડુ પાણી હતું એને ક્યાં લાવે છે બાળકો? નીચે લાવે છે. વાલાઓ, આ જેટલાને ખબર પડી હોય, જેટલાને મજા આવી ગઈ હોય, જેટલાને જોરદાર ઝકાસ એક નંબર ખ્યાલ આવી ગયો હોય વાલીલાઓ, એ કમેન્ટ સેક્શનમાં પોતાના રિવ્યુ આપવાનું ભૂલે નહીં હો વાલાઓ. મજા આવી ગઈ ને ભાઈ? તો આવું જોરદાર ઝકાસ હજી આપણે આગળ પણ ભણવાનું છે ભાઈ, તો જોડાયેલા રહેજો હો વાલાઓ. ચાલો, હવામાં ઉષ્માનું સંવહન. કેનું? હવામાં ઉષ્માનું સંવહન. હવામાં કઈ રીતે ઉષ્માનું સંવહન થાય? કે ગરમ હવા હંમેશા હળવી બને. ગરમ હવા કેવી બને? હળવી બને. તેથી ક્યાં જાય? ઉપર જાય. જો આપણે, તમને ખબર હોય તો વાલાઓ, કે જે પાણીનું બાષ્પીભવન થાય છે, કે સૂર્યપ્રકાશને કારણે જે દરિયાનું જે પાણી છે એનું બાષ્પીભવન થાય, જે વરાળ બને છે એ વરાળ કેવી છે? ગરમ. અને એ ઠંડી પડવા માટે ક્યાં જાય છે? ઉપર જાય છે. એવી જ રીતના જેમ ગરમી થાય, કે જેમ ગરમ હવા હળવી બનવા માટે ક્યાં જાય? ઉપર જાય છે. એવી જ રીતે તેના સ્થાને ઠંડી હવા નીચે તરફ આવે છે. તો એટલા જ માટે જ્યારે ગરમ મીન્સ કે ગરમ તાપમાન હોય, રેડી? આપણું આખું શહેર ગરમ હોય ત્યારે મસ્ત મજાનો ઠંડો જે પવન આવે ને એ ઠંડો આવે. કેમ પવન ઠંડો આવે? કેમ કે જે ગરમ હવા છે ઉપર જાય, મસ્ત મજાની ઠંડી હવા નીચે આવે. જો આ છે ગરમ હવા. આહા, ફૂલ ગરમ છે લા. રેડી? અને ઠંડી હવા ક્યાં આવે? નીચે. વાલો, ક્યાં આવે? નીચે. યાદ રાખજો, હવામાં ઉષ્માનું સંવહન કઈ રીતે થાય? ગરમ હવા ઉપર જાય, ઠંડી હવા નીચે આવે. એ ગરમ હવા ઉપર જાય, ઠંડી હવા નીચે આવે. ગરમ હવા ઉપર જાય, ઠંડી હવા નીચે આવે. ગરમ હવા ઉપર જાય, ઠંડી હવા નીચે આવે. ખ્યાલ આવી ગયો વાલો? મજા આવી ગઈ, જલસો પડી ગયો. ચાલો, તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ ઠંડી હવા ગરમ હવાની જગ્યા લે છે. જો ગરમ હવા થઈ, એ ગરમ હવા ઉપર ગઈ તો એમાં જગ્યા તો વધવાની છે, નીચે જગ્યા તો થવાની છે ને. એ નીચે જગ્યા થાય તો એ જગ્યા કોણ લે છે? કોણ ભરશે આ જગ્યા ભાઈ? કોણ ભરશે આ ખાલી સીટ?
અને આ ખાલી સીટ ભરવા માટે આવે છે વાલાઓ ઠંડી હવા. કોણ આવે? ઠંડી હવા. રેડી? તો ગરમ હવા ઉપર જાય છે અને ખાલી થયેલી જગ્યા ઠંડી હવા ભરે છે. હે વાલાઓ, ગરમ હવા ઉપર ગઈ, નીચે થઈ ગઈ જગ્યા ખાલી, ઉપરથી આવી ઠંડી હવા અને એ ઠંડી હવા એ જગ્યા ભરી દીધી છે. અને આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે. પણ હંમેશા માટે આ પ્રક્રિયા કેવી થાય? સતત ચાલ્યા કરે. તો ને આ સતત ચાલ્યા કરે મીન્સ કે આવી પ્રક્રિયાઓ એ આપણા વાતાવરણમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? આપણા વાતાવરણમાં. જો વાલીરાઓ, આવું મસ્ત મજાનું જોરદાર જક્કાસ એક નંબર તમારે આ કેવી જોરદાર આપણે નોટ્સ હતી. આ તમારા પરીક્ષામાં પણ એટલી જ અસરદાર કામ કરશે. અને આવી જ અસરદાર તમારે નોટ્સ જોતી હોય વાલાઓ, તો તમારે શું કરવાનું છે? બસ એક જ કામ કરવાનું છે વાલીડાઓ તમારે, કે તમારું જે પ્લે સ્ટોર છે તમારા મોબાઈલનું, એમાં મસ્ત મજાની વિદ્યાકુલ નામની એક એપ છે આપણી, એ સર્ચ મારવાની છે, જેથી આ મસ્ત મજાનું તમને આવું બ્લુ કલરનો જે સિમ્બોલ વાળી એપ દેખાશે. અને એ એપને તમારે છે ને ભાઈ ઇન્સ્ટોલ કરી લેવાની છે, ડાઉનલોડ કરી લેવાની છે. અને ડાઉનલોડ કર્યા પછી એમાં રજીસ્ટ્રેશન તમારું ફરજિયાત તમારે કરાવવાનું છે. અને રજીસ્ટ્રેશન કરાવો તો તમારી માટે બહુ બધા સરપ્રાઈઝ છે બાળકો. એમાં કયા સરપ્રાઈઝ છે? એ સરપ્રાઈઝ છે, સૌથી પહેલું તો તમને છે ને ભાઈ આપણી જે આ નોટ્સ છે, આ નોટ્સ તમને મળશે. સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ એમાંથી તમને મળશે. અને ભાઈ પાઠ્યપુસ્તકની પીડીએફ પણ મળશે. ઘણા બાળકો એવા છે કે ભાઈ જેને હજી પાઠ્યપુસ્તક મળ્યા નથી, એ બાળકો માટે તો બેના અક્ષર ઇલાજ છે ભાઈ. અને ભાઈ તમે છો ટોપર અને તમારે હજી એક્સ્ટ્રા ઓર્ડિનરી મીન્સ કે જોરદાર જક્કા સ્માર્ટ બાળકો બની જવું છે. સૌથી ટોપર બનવું છે, ટોપર પ્લસ બની જવું છે તમારે. તો ટોપર પ્લસ બનવા માટે તમારી માટે પણ છે ને જોરદાર સરપ્રાઈઝ છે. શું? તો કે એમાં એમસીક્યુ ટેસ્ટ નું આયોજન કરેલું છે. આ એમસીક્યુ ટેસ્ટ ભાઈ તમે આપશો તો તમે તમારા શાળાના, તમે તમારા ટ્યુશનના, તમે તમારી સોસાયટીના શું બની જાશો? ટોપર બાળકો. ખ્યાલ આવી ગયો તમને વાલાઓ? અરે ભાઈ જોરદાર. ચાલો તો હવે આપણે આગળ વધી જાય વાલાઓ. તમારે કામ શું કરવાનું છે? આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી વાલાઓ. રેડી? ચાલ, મીણબત્તી અને ગરમ હવા વાલાઓ. શું આવે છે? મીણબત્તી અને ગરમ હવા. કે ભાઈ જ્યોતની ઉપર રાખેલો હાથ વધુ ગરમ અનુભવે છે. રેડી? જો એક મસ્ત મજાનો તમારી ચોપડીમાં છે ને એક મસ્ત મજાનો પ્રયોગ આપેલો છે. શું? પાઠ્યપુસ્તકમાં. કે એ પ્રયોગમાં તમારે એક મસ્ત નાની એવી મીણબત્તી સળગાવવાની છે. આ મીણબત્તી ઉપર તમારે મસ્ત મજાનો હાથ રાખવાનો છે. રેડી? તમે હાથ રાખો તો સૌથી વધુ ગરમી તમને ક્યાં જોવા મળે? એક હાથ તમારે ઉપર રાખવાનો છે અને સાથે સાથે એક હાથ તમારે ક્યાં રાખવાનો છે? બાજુમાં રાખવાનો છે. રેડી? હવે તમારે જોવાનું છે કે સૌથી વધુ તમને ગરમ ક્યાં લાગશે? બાજુમાં રાખેલો હાથ તમને વધારે ગરમ લાગશે કે ઉપર રાખેલો હાથ તમને વધારે ગરમ લાગશે? કે જ્યોતની ઉપર રાખેલો હાથ વધારે ગરમી અનુભવે છે. કે ભાઈ જ્યોતની ઉપર જે હાથ છે એ વધારે ગરમ થાય. શું થાય છે? વધારે ગરમ થાય છે. અને સાથે સાથે જ્યોતની બાજુમાં જે હાથ રાખેલો છે એ ઓછો ગરમ થાય છે. કેવો થાય છે? ઓછો ગરમ થાય છે. કારણ કે ભાઈ ગરમ હંમેશા હવા, કેવી હવા? ગરમ હવા હંમેશા કેવી જાય? ઉપર જાય. તેને કારણે આપણને જે ઉપર રાખેલો હાથ છે ને વાલાઓ, એ કેવો લાગે? ગરમ લાગે. કેવો લાગે? ગરમ. અને જે બાજુમાં હાથ રાખેલો છે ત્યાં ઠંડી હવા એ જગ્યા લઈ લે, એટલા માટે આપણને ગરમ અનુભવ થતો નથી વાલાઓ. ખ્યાલ આવી ગયો? જો આ ગરમ હવા ક્યાં જાય છે? ઉપર. અરે ઉપર, અરે ઉપર. અને અહીંયા વધે છે જગ્યા ખાલી. અને એ ખાલી જગ્યા ભરે છે ઠંડી હવા. કોણ ભરે છે? ઠંડી હવા. રેડી? એટલા માટે આપણને જે સાઈડનો હાથ છે મીન્સ કે જે બાજુમાં રાખેલો હાથ હતો ત્યાં ગરમ લાગતું નથી. ચાલો વાલાઓ, આજના આ વિડીયોમાં તમને જોરદાર જક્કાસ એક નંબર મજા આવી ગઈ હોય ને વાલાઓ, તો તમારે ખાલી એટલું જ કામ કરવાનું. શું? તો કે આપણા કમેન્ટ સેક્શનને ભાઈ લાઈક અને ભાઈ હાર્ટથી છે ને ભરી દેવાનું છે. યુટ્યુબ વાળાને એમ થઈ જવું જોઈએ ભાઈ આ કોનો આવો જોરદાર જક્કાસ વિડીયો છે, કે બાળકો શું કરે છે તો કે આ કમેન્ટ સેક્શનમાં કેમ બાકાજી કી બોલાવી દે છે. ખ્યાલ આવી ગયો તમને? તો ભાઈ આજનો આ વિડીયો તમને જો મજા આવી ગઈ હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી વાલાઓ. અને સાથે સાથે તમારા જે સખા મિત્ર મંડળ અને ભાઈ બધા
બાળકો છે એને ભાઈ શું કરવાનું છે તમારે? આપણો આ વિડીયો શેર કરવાનું ભૂલવાનું નથી. સાથે સાથે વાલાઓ ધ્યાન આપી દેજો, આપણી જે એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ કરવાની ભૂલાય નહીં હો વાલાઓ. હા, તો ચાલો આપણે વિદાય લઈએ આજના આ લેક્ચરમાંથી. આવતા લેક્ચરમાં શું ભણવાનું છે? અરે આવતા લેક્ચરમાં બાળકો છે ને ભાઈ આપણે ભૂલહેર, દરિયાઈ લહેર, આવી બધી લહેરો વિશે ભણવાનું છે કે ભાઈ દરિયા કિનારે આપણે બેઠા હોય તો આપણને ઠંડુ કેમ લાગે છે. સાથે સાથે દરિયા કિનારે જે માણસો રહે છે એ રાતે પોતાના બારી બારણાઓ કેમ ખુલ્લા રાખીને સૂવે છે, કે એનું પાછળનું કારણ શું છે? આ બધી વસ્તુ બાળકો છે ને આપણે ભણવાની છે. સાથે સાથે શિયાળામાં આપણે ઊનના કપડા કેમ પહેરીએ છીએ, અને ભાઈ અમુક જે કાળા પદાર્થો છે એ વધારે ગરમ કેમ થાય છે, એની પાછળનું કારણ છે ને બાળકો આપણે આગલા લેક્ચરમાં જોવાનું છે. તો ભાઈ આગલો વિડીયો જોવાનું ચૂકશો નહીં. તો ચાલો વિદાય લઈએ આજના આ વિડીયોમાંથી. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.